પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણના અનાવાડા ખાતે હરિઓમ ગૌશાળા અને ગો હોસ્પિટલના લાભાર્થે ઉત્તર ગુજરાતનો પ્રથમ અણહિલવાડ ગો ભક્તિ મહોત્સવ ભવ્ય રીતે ચાલી રહ્યો છે. મહોત્સવના ત્રીજા દિવસે આજરોજ યોજાયેલી ભાગવત કથામાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તથા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા. કથામાં પૂજ્ય રમેશભાઈ ઓઝાએ ભાગવતમાં પારાયણની ભાવિકોને રસપાન કરાવ્યું. રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે કથા મંડપમાં આરતીના સહભાગી બની ગોભક્તિની મહિમા ચલાવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું, આપણે સૌ ગાયનું દૂધ, ઘી, માખણ ખાઈએ છીએ, પરંતુ ગાય વસુકી જાય પછી તેને તર છોડી દેવું એ આપણને શોભતું નથી. ગાય આપણું ઘર ચલાવે છે. ગાયના દૂધમાં પૈસાથી આપણું ઘર ગુજરાન થાય છે. ત્યારે ગાય મૃત્યુ પછી જ છોડી જવી જોઈએ એવો સંકલ્પ આપણે સૌએ કરવો જોઈએ. ગાય જશે તો બધું જ જશે. ગાયમાં કેટલાક દેવતાઓનો વાસ છે એ વિચારવું જોઈએ. ગૌ સેવા અને ગોપાલન પોષણને આપણે સૌની જવાબદારી છે. મહોત્સવમાં સમગ્ર કથામાં મુખ્ય દાતા શ્રી ચેતનભાઈ વ્યાસ તથા નરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નંદાજી ઠાકોર, એપીએમસી ચેરમેન સ્નેહાલભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, સંગઠનના પ્રમુખ રમેશભાઈ સિંધવ સહિત મોટી સંખ્યામાં ગોભક્તો, સંતો, મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.